નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ત્રોત સામગ્રીના આધારે સંભાવના એટલે કે પ્રોબેબિલિટીના ખ્યાલને સમજવાનો પ્રયાસ કરીશું. હવે ગણિત સાંભળીને કંટાળો આવે એ સ્વાભાવિક છે, પણ આજે આપણે કોઈ અઘરા પુસ્તકીય જ્ઞાનની નહીં પણ રોજબરોજના જીવનમાં જોવા મળતી એકદમ જાણીતી વસ્તુનો ઉપયોગ કરીને આ ગણિતને ડીકોડ કરવાના છીએ, અને એ વસ્તુ છે 52 પત્તાની થોકડી. પત્તાની રમતમાં માત્ર નસીબ જ નથી હોતું, એની પાછળ એક જબરદસ્ત ચોક્કસ ગણિત કામ કરતું હોય છે. તો ચાલો આ મજેદાર વિશ્લેષણની શરૂઆત કરીએ. શરૂઆત જ આપણે એક ખૂબ રસપ્રદ સવાલથી કરીએ. વિચારો કે તમારી સામે ટેબલ પર 52 પત્તાની એક સરખી રીતે ચીપેલી થોકડી પડી છે. હવે જો તમે એમાંથી માત્ર એક જ પત્તું જોયા વગર એકદમ રેન્ડમલી ખેંચો, તો એ પત્તું એકો જ હોય તેની ગાણિતિક શક્યતા કેટલી? આ કોઈ હવામાં કરેલી ધારણા નથી હોતી. આની પાછળ એક સચોટ ગણતરી છે, જેનો જવાબ આપણે આજના આ સ્ત્રોતના આધારે મેળવવાના છીએ. તો ચાલો આ ગણિતને ઊંડાણથી સમજવા માટે પત્તાની રમત અને સંભાવનાના મૂળ પાયા તરફ આગળ વધીએ. કોઈ પણ ગણતરી શરૂ કરતા પહેલા આપણી પાસે કઈ વસ્તુઓ છે એ સમજવું બહુ જરૂરી છે. સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ રમતની થોકડીમાં કુલ 52 પત્તા હોય છે. આ 52 પત્તા 4 સમૂહમાં વહેંચાયેલા છે: કાળી, લાલ, ચોકટ અને ફુલ્લી. દરેક સમૂહમાં બરાબર 13 પત્તા હોય છે, અને આખા 52 પત્તામાં દરેક સમૂહનો એક એમ કુલ 4 એક્કા હોય છે. બીજી એક વાત, આમાં રાજા, રાણી અને ગુલામ આ ત્રણેયને મુખમુદ્રાવાળા પત્તા અથવા ફેસ કાર્ડ્સ કહેવાય છે. આગળની ગણતરી માટે આ 52 અને 4નો આંકડો ખાસ મગજમાં રાખજો. હવે સંભાવના શોધવી હોય તો એનો મૂળ આધાર શું છે? સ્ત્રોતમાં સૈદ્ધાંતિક સંભાવના માટે એકદમ સરળ સૂત્ર આપેલું છે. કોઈ પણ ઘટના, જેને આપણે ઈ કહીએ, એની સંભાવના એટલે એ ઘટના માટેના આપણી તરફેણના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. બસ આટલું જ. આ એક સીધો અને તાર્કિક ગુણોત્તર છે, જે આપણા આખા વિશ્લેષણ માટે એક હોકાયંત્રનું કામ કરશે. તો હવે આપણે આપણા મુખ્ય સવાલ પર પાછા આવીએ અને જોઈએ કે એક્કો મેળવવાની સંભાવના ખરેખર કેટલી છે. સૌથી પહેલાં અંશની વાત કરીએ. આપણને એક્કો જોઈએ છે, તો આપણી તરફેણના પરિણામો કેટલા? આપણે હમણાં જ જોયું કે 52 પત્તામાં માત્ર 4 જ એક્કા હોય છે, એટલે કે આપણી પાસે સાનુકૂળ પરિણામોની ચોક્કસ સંખ્યા માત્ર 4 જ છે. અને છેદમાં શું આવશે? એટલે કે કુલ શક્યતાઓ કેટલી? સીધી વાત છે, પત્તાની થોકડીમાં કુલ 52 પત્તા છે, તો કુલ શક્ય પરિણામોની સંખ્યા પણ 52 જ થશે. દરેક પત્તું હાથમાં આવવાની શક્યતા સરખી જ છે. હવે આ બંને આંકડાને આપણા સૂત્રમાં ગોઠવી દઈએ. સાનુકૂળ પરિણામો એટલે 4, એના છેદમાં કુળ પરિણામો એટલે 52. 4 ભાગ્યા 52. હવે આને થોડું સાદું રૂપ આપીએ એટલે છેદ ઉડાડીએ તો જવાબ આવે 1/13. આનો સીધો અર્થ એ થયો કે જો તમે રેન્ડમલી પત્તું ખેંચો તો દર 13 પ્રયત્નોમાંથી એકવાર એક્કો આવવાની ગાણિતિક શક્યતા પૂરેપૂરી રહેલી છે. આ તો થઈ એક્કો મળવાની વાત. પણ ધારો કે આપણે એવું વિચારવું હોય કે પત્તું એક્કો ન જ હોય, તો આને પૂરક ઘટના કહેવાય. આ ખરેખર બહુ રસપ્રદ બાબત છે. અહીં આપણે બે સાવ અલગ અને વિરોધી ઘટનાઓની વાત કરી રહ્યા છીએ. એક તરફ છે ઘટના ઈ, એટલે કે એક્કો મળે, અને બીજી તરફ છે ઘટના એફ, એટલે કે એક્કો ન મળે. ગણિતની ભાષામાં આવી ઘટનાઓને પૂરક ઘટનાઓ કહેવાય છે, એટલે કે કોઈ ઘટના ન બને તેને તેની પૂરક ઘટના કહેવાય. હવે આ એક્કો ન મળે એની સંભાવના શોધવા માટે 2 રસ્તા છે. પહેલો રસ્તો એકદમ સીધી ગણતરી. કુલ 52 પત્તામાંથી પહેલા 4 એક્કા કાઢી નાખો તો બચ્યા 48 પત્તા. તો સૂત્ર મુજબ 48 ભાગ્યા 52 કરીએ એટલે જવાબ આવે 12/13. પણ બીજો રસ્તો સ્માર્ટ રસ્તો છે. પૂરક ઘટનાનો નિયમ વાપરો. આ નિયમ મુજબ કુલ સંભાવના 1માંથી એક્કો મળવાની સંભાવના, જે આપણે અગાઉ શોધી, 1/13, એને બાદ કરી દો. 1 ઓછા 1/13 બરાબર 12/13. જુઓ, બંને રસ્તે જવાબ એક જ આવે છે. સ્ત્રોત પુસ્તકમાં આપેલું આ ઉદાહરણ જુઓ. આમાં પણ બરાબર એ જ રીતે ગણતરી સમજાવી છે. પહેલા વિભાગમાં એક્કો હોવાની સંભાવના 1/13 આપી છે, અને બીજા વિભાગમાં એક્કો ન હોવાની સંભાવના 48 ભાગ્યા 52 એટલે કે 12/13 આપી છે.
અહીં નોંધવા જેવી બાબત એ છે કે કોઈ ઘટના ન થવાની સંભાવનાને એ ઘટના થવાની સંભાવનાને એકમાંથી બાદ કરીને સીધી રીતે મેળવી શકાય છે ને એકદમ સરળ. આ બધી ગણતરીઓ અને તર્ક આપણને એક ખૂબ જ શક્તિશાળી અને અગત્યના નિયમ તરફ દોરી જાય છે. ચલો એ સુવર્ણ નિયમ જોઈએ. આ નિયમ કહે છે કે કોઈ પણ ઘટના બનવાની સંભાવના વત્તા તે જ ઘટના ન બનવાની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય છે. P of E પ્લસ P of E નહીં બરાબર 1. આ એક એવું સાર્વત્રિક સત્ય છે જે તમને ક્યારેય ખોટા નહીં પડવા દે. જ્યારે તમને એક ભાગની સંભાવના ખબર હોય ત્યારે આ શોર્ટકટ વાપરીને તમે તેના વિરોધી ભાગની સંભાવના સેકન્ડોમાં શોધી શકો છો. તો હવે આજના આ સેશનના અંતે તમારા માટે એક નાનકડો પડકાર છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે પત્તાની થોકડીમાં રાજા, રાણી અને ગુલામ એમ કુલ 12 મુખ મુદ્રાવાળા એટલે કે ફેસ કાર્ડ્સ હોય છે. તો આજે શીખેલા પેલા સુવર્ણ નિયમનો ઉપયોગ કરીને તમે જાતે જ વિચારો કે 52 પત્તામાંથી માત્ર એક ફેસ કાર્ડ ખેંચવાની સંભાવના કેટલી થાય અને જો એ ફેસ કાર્ડ ન હોય તો એની સંભાવના શું થાય. આ તર્કનો જાતે ઉપયોગ કરી જોજો. સંભાવનાનું ગણિત તમારા માટે એકદમ ક્લિયર થઈ જશે. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.